નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના સણોસરા ગામે આવેલ ડોક્ટર સુરેશભાઈની વાડીમાં યુવતીએ દવા પી લીધા બાદ ફાંસો ખાઈ લીધો હતો. માનકુવા પોલીસે જણાવ્યું હતું કે 18 વર્ષીય સંગીતાબેન ગોયરાએ કોઈ અગમ્ય કારણોસર વાડીમાં પાકમાં છાંટવાની દવા પીધી હતી અને બાદમાં દવાખાનામાં ઉપયોગમાં લેવાતી રબરની નળી વડે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. પંચમહાલનો શ્રમિક પરિવાર રોજગારી મેળવવા માટે આવ્યો હતો. આ પરિવારની દીકરીનું મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ માંડવી ગાંધીધામ હાઈવે પર રતડિયા સીમા આવેલ મોખા ટોલ નજીક અકસ્માત થયો હતો. ફરિયાદી મૂળ બિહારના હાલે ગાંધીધામ રહેતા ઇન્દ્રજીત શ્રીવાસ્તપાલના જણાવ્યા પ્રમાણે ટ્રકના ચાલક ભરતકુમાર મથુરા ભગતપાલે પોતાનું ટ્રક પૂર ઝડપે ચલાવી આગળ ઉભેલી અજાણી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી, જેથી ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે આ યુવાનનું મોત થયું હતું. જેથી પ્રાગપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરીને પોસ્ટ ડોડાથી માંડી મોંઘેરા હેરોઇન, કોકેઇન સહિતના ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે આજે એસપી સાગર વાઘમારની હાજરીમાં 1 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. લાકડિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ પ્રોજેક્ટ કંપનીમાં કાર્યવાહી કરાઈ હતી. પૂર્વ કચ્છના 5 પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસના 27 ગુનામાં કબજે કરાયેલ નાર્કોટિક્સ મુદ્દામાલનો નિકાલ કરાયો હતો, જેમાં ગાંજો, ડ્રગ્સ, કોકેઇન, હેરોઇન, મેફેડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ હતો. 1 કરોડની કિંમતના ડ્રગ્સને દગદગતી ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવ્યું હતું. આ સમયે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક એસઓજી પીઆઈ, લાકડિયા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત 25મી જુલાઈના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છમાં આવ્યા હતા. ત્યારે તેઓની હાજરીમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો, જેના 1 મહિના બાદ પૂર્વ કચ્છ પોલીસે ફરી એક જ કંપનીમાં 1 કરોડના ડ્રગ્સને રાખમાં ફેરવી દીધું છે. પચરંગી સંકુલ ગાંધીધામમાં દારૂની બદી અટકાવવા માટે એલસીબીની ટીમ વોચમાં હતી. દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની હદમાં 2 દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 7,70,000ના દારૂ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે 24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ એલસીબીની ટીમે મચ્છુનગર પુલિયા નજીકથી અંગ્રેજી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વિકાસ ભવરલાલ બિશ્નોઈ, રામનિવાસ સોહનલાલ બિશ્નોઈ, મહેશ્વરી નગરના વિનોદ ઉર્ફે વિનુ બુધાભાઈ ફફલને ઝડપી લીધો હતો, જ્યારે રાજસ્થાનનો નરેશ ઉર્ફે નરેન્દ્ર કાલુરામ બિશ્નોઈ મળી આવ્યો ન હતો. દારૂના 1500 ક્વાટરિયા તેમજ 192 બિયરના ટીન મળીને કુલ 6,65,760નો શરાબ તેમજ કાર, 5 મોબાઈલ મળીને કુલ 23,02,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તરફ બીજી કાર્યવાહી પડાણાના હરિઓમ નગરમાં બુટલેગર મનુભા વિઠુભા વાઘેલાના ઘરે કરવામાં આવી હતી. અહીં ઘરમાં છુપાવેલો દારૂ પકડાયો હતો, જેમાં દારૂની 58 બોટલ તેમજ 73 બિયરના ટીન મળી કુલ 1,05,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફેક આઈડી બનાવી તેના આધારે ઠગાઈ કરવામાં આવે છે. સસ્તામાં સોનું અને 1 લાખના 2 લાખની જાહેરાત આપી લાલચુ લોકોને શીશામાં ઉતારી પૈસા પડાવવામાં આવે છે. ત્યારે મૂળ લુડિયાના હાલે ભુજમાં લખુરાઈ 4 રસ્તા પાસે રહેતા સાલક ઉર્ફે સલીમ મીઠા નોડે નામના શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. આરોપીએ પોતાના 2 મોબાઈલમાં કોમલ સોના નામની ફેક આઈડી બનાવી તેમાં સોનાના બિસ્કિટ અને ચલણી નોટની ગડીના વિડીયો મૂકી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી બંને મોબાઈલમાં કોમલ સોના નામની ફેસબુક આઈડી ચાલુ હતી, જેમાં ડીપીમાં સોનાના બિસ્કિટના ફોટા, સ્ટેટસમાં સોનાના બિસ્કિટના ફોટા મૂકેલા હતા. વોટ્સઅપ ચેક કરતા અલગ અલગ મોબાઈલ નંબર પર સોનાના બિસ્કિટ અંગે ચેટ કરવામાં આવી હતી. ઉપરાંત ભારતીય ચલણી નોટો 500ના બંડલના વિડીયો પણ શેર કર્યા હતા. પૂછપરછમાં જણાવ્યું હતું કે છેતરપિંડીના ઈરાદે વોટ્સઅપ અને ફેસબુકમાં આ કૃત્ય કર્યું હતું. ફેક આઈડી બનાવી ઠગાઈ કરવાની કોશિશ કરતા બી ડિવિઝન પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરાવી એલસીબી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલ સ્પીરિંગ મિલ ગોડાઉનમાંથી 17,18,000ની કિંમતના રાયડાના 495 કટ્ટા સગે વગે કરવામાં આવ્યા હતા. જે બનાવમાં 1 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અંજારના આ ગોડાઉનમાંથી માલ ભરી ડીસા ખાતે મોકલવાનો હતો, પરંતુ બારોબાર સમાન સગે વગે કરવામાં આવતા અંજાર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
જેમાં મફતપરાના વેલજી ખાંડેકા ગડપાદરથી અંજાર આવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે તેઓને પકડી ગાડીમાં રહેલા રાયડા બાબતે પૂછપરછ કરતા કબૂલાત આપી હતી. મદદગારીમાં નખત્રાણાના જીયાપરના હાલે અંજાર રહેતા ટ્રક ચાલક ઉમર ઇસ્માઇલ ઓઢેજા અને અંજારના નવીનનગર બાવાજીની સંડોવણી ખુલી હતી. માલ વેચાતો ત્રણેયના સરખા ભાગ પાડવાના હતા. પોલીસે ટ્રક અને રાયડો મળી 23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરહદ ચોકી ઝીરો લાઇન પર ફરજ બજાવતા બીએસએફના જવાનને રાત્રે 10 વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડ્યો હતો, જેથી તાત્કાલિક કુંડા ચોકીના ઇન્સ્પેક્ટરે ભુજ સ્વામિનારાયણ મંદિરના હેલ્થ કોર્ડિનેટર ને ભીમજીભાઈને જાણ કરી હતી. રાપરથી અંદાજિત 130 કિલોમીટર કુંડા ચોકી પર તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. બોર્ડર પરથી હોસ્પિટલ સ્ટાફને સૂચના અપાતા પેરામેડિકલ સ્ટાફ પણ ખડે પગે જવાનની સેવામાં તૈનાત હતું. જવાન ચંદન દેવરીને રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવતાની સાથે ફરજ પરના ડોક્ટર નિકુંજ પટેલ, લેબ ટેકનિશિયન ચંદ્રેશ દરજી, દેવા રાજપૂત, નર્સિંગ અને સ્ટાફ જવાનની સેવામાં લાગી ગયા હતા. હાલ જવાન ભયમુક્ત પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે. અબડાસા તેમજ નખત્રાણાના વિવિધ વિસ્તારોના 3 કરોડ 51 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગ, પ્રવાસન વિભાગ તેમજ સીસી રોડના કામોનું અબડાસાના ધારાસભ્ય તેમજ પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામે સિંચાઈ વિભાગના 37,48,000 ખર્ચે આંબલી જર તળાવનું ડીપનિંગ અને રિપેરિંગ કામ કરવામાં આવશે. તેમજ દાવડા ગામે વોટર સપ્લાયવાળા તળાવનું 15,40,000ના ખર્ચે ડીપનિંગનું, મોરગિયા તળાવનું 11,40,000ના ખર્ચે ડીપનિંગ કામ, દાવડા નાના ગામે પીરવાડા તળાવનું 12,42,000ના ખર્ચે ડીપનિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે કાદિયાથી રસેલિયા સુધી 600 મીટર રોડનું 49 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અબડાસાના મૌથાળા બસ સ્ટેશનથી ઉત્તરવાસ સુધી 700 મીટરનું સીસી રોડ 77 લાખના ખર્ચે બનાવવામાં આવશે. નખત્રાણા તાલુકાના જીયાપર ગામે 700 મીટર એપ્રોચ રોડનું કામ 82 લાખના ખર્ચે કરાશે. સાંગનારા ગામે 700 મીટર એપ્રોચ રોડ 67 લાખના ખર્ચે બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે નાના ગામડાઓને અનેકવિધ સમસ્યાઓ સતાવતી હોય છે, પરંતુ લોકોની સુખાકારી માટે અંદરની પીડા જાણી સરકારે પાયાની સવલતો માટે સીસી રોડ, સિંચાઈ વિભાગ, આરોગ્ય લાઇટ, મંદિરોના કામો, ગામડાથી શહેરને જોડવા માટે ડબલ રોડ તેમજ શિક્ષણ અંગે પણ ચિંતા સેવી છે. કરોડના ખર્ચે શિક્ષણ સંકુલો ઉભા કર્યા છે. નખત્રાણા ખાતે 10 કરોડના ખર્ચે શિક્ષણ સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય નિર્માણ થઈ રહ્યું છે, જેમાં 350 જેટલી દીકરીઓ ભણશે. તેમજ વાચક રસિકોને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે લાયબ્રેરીનું પણ કામ ગતિમાં છે. એપીએમસીનું વિકાસ કામ પણ પ્રવૃત્તિમાં છે. આવા અનેકવિધ નખત્રાણા, અબડાસા તેમજ લખપત તાલુકામાં વિકાસ કામો થયા છે. કોટડા બીટા માર્ગ 40 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે, જેનું ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે. નખત્રાણા ભુજ કોરિડોર 937 કરોડના ખર્ચે બનવાની તૈયારી પર છે. તેમજ 1037 કરોડના ખર્ચે નખત્રાણા નારાયણ સરોવર રોડ બનવાની પણ વરસાદ બાદ તૈયારી થશે. વરસાદ બાદ પશ્ચિમ કચ્છમાં જવા માટે સમસ્યારૂપ મથલ ડેમ ઉપર પણ 18 કરોડના ખર્ચે પુલનું કામ ચાલી રહ્યું છે. આમ નખત્રાણા તાલુકાના અનેક વિકાસના કામો સરકારે માત્ર મંજૂર નથી કર્યા, પરંતુ ખાતમુહૂર્ત કરી કામો શરૂ થઈ ગયા છે, જેમાં હવે માત્ર 10% કામો બાકી રહ્યા છે. નર્મદાનું કામ બહુ ખૂબ જ જોશમાં ચાલુ છે. આપણે અહીંયાથી રુદ્રાણીથી જોરા, નિરોણાથી બુકી, મસ્તાન, ગચણસર ને નરા, એ આ લાઈન પછી 8 ફૂટની લાઈન, પછી નાના છે એ બધી અલગ. અને ઉપાધુથી પણ આપણે રામપર, આપણે નલિયા, આપણે માંડવીથી મોડકોપાથી આપણે પહેલું કંકાવટી, પછી મીઠી, પછી આપણે ભાડરા, એવી જ રીતે છેટમાં નાસરના બાજુમાં ખોટાતર, એ લાઈન માંગે અલગ ચાલુ છે. એટલે બધે કામ ચાલુ છે. તમે અહીંયા આપણે મૂરું નાખી દઈએ લાઈન, એ બધી બાજુ કામ ચાલુ છે. પણ કામ શું છે કે ધીમે ધીમે બધું થતું થાય. કંત્રાટીએ ઘણા બધા કામ, પુલિયા જાણો છો, અમારાથી ઘણા મોટી ઉંમરના હશે કે બેટા કંઈક દર ચોમાસામાં 15-10 દી બંધ રહે, એ પણ પુલનું કામ ચાલુ છે. 25 લાખ આપણો મથરનો હમણાં પચી ગયો તો એનું પણ કામ ચાલુ છે. તેરાનું ચાલુ છે, લાખણીયાનું ચાલુ છે. બધા જ્યાં જ્યાં પુલની જરૂર હતી એ ખૂબ જ સરકારે આપણે દીધા છે અને બધાના કામ ચાલુ છે. પણ વારાફરતી રૂટીન પણ મળે. બાકી જેમ હરીશે કીધું કે આપણે કંત્રાટીને પણ સાથ સરકાર દઈએ, ક્યાં ભૂલો અહીંયા કહીએ ભાઈ અહીંયા ઊંચું થશે, જરાક નીચું કરો, એ ગામવાળાને ખબર હોય. અત્યારે હું ધારાસભ્ય થઈ ગયો તેનાથી એમ નથી કે મને બધી ખબર હોય. કાદિયાની તમને ખબર હોય કે આ પાણી આમ તમે ઢોળ ઉડતા હશો તો આમ જશે પાણી, નાકા નહીં જાય આગળ. એ તમે ગામવાળાને ખબર હોય તો એ કામ શરૂ થાય એના પહેલા કહી દેવાનું આપણે
તો એ ક્યાંક કાંઈ જે ફેરફારની જરૂર હોય તો આપણું કામ સારી રીતે થઈ જાય. થઈ ગયા પછી કે ભાઈ હી ખપ્યો છે, હી નતો ખપ્યો, કોઈ કી નથી. એટલે આપણે ભેગા રહી સાથ સરકાર દઈ અને સારું કામ થાય, આપણે ભેગા રહીએ એના માટે બધા સાથ સરકારે 100% સારા કામ થશે. બીજા પણ કંઈ કામ હોય, તમારું કંઈ સૂચન હોય એ માટે હું તો દઈ શકું ને લખી દે. આપણે આ મહેન્દ્રસિંહ છે, માનસંગસિંહ છે, ગામના સરપંચ છે, રામજીભાઈ છે, જે પણ બધા સક્રિય રહ્યા પાર્ટીના, રાજુભાઈ રહ્યા, જિલ્લા પંચાયત આજે બારે ગયા છે રાજુ, બધા એકદમ સક્રિય છે. છતાં પણ અધિકારી હોય લખીને દેજો, આપણે ભેગા રહી કરશું. આ વખતે ભગવાનની ખૂબ મહેરબાની થઈ. શ્રાવણ મહિનામાં આપણા બધા પ્રોગ્રામ હતા, પાટીદાર સમાજના, ધાર્મિક હતા, સામાજિક હતા, અનેક સમાજોના બધા પૂરા થયા. થોડાક દી વાટ જોડાવી તો છેલ્લે બધાને ભગવાનને સંતોષ કરે. ભગવાન દે તેના કારણે ન દેવાય. તો ભગવાનને આપણે ખૂબ ખૂબ આભાર માંગીએ. અને હજી પણ વરસાદ આજે શ્રાવણ મહિનો આપણો આ વર્ષનો આપણો છેલ્લો દિવસ અમાસ છે, એટલે ભગવાનને દયા કરી એના માટે પણ આપણે ભગવાનને ખૂબ આભાર માની. અને તમે બધા આજે હાજર રહ્યા, ખૂબ ખૂબ આભાર. ભુજના રોટરી હોલ હોસ્પિટલ રોડ ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર અઝીમ શેઠની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં દાતાઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર અઝીમ શેઠના પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. તો ડોક્ટર અઝીમ શેઠ તેમના જીવનમાં ગરીબ વર્ગને મદદરૂપ થયા હતા. તેને આજે પણ લોકો તેમની સેવાને યાદ કરી રહ્યા છે. તો હિન્દુ મુસ્લિમ એકતા રૂપીના બ્લડ કેમ્પમાં કોમી એકતાના દર્શન થયા હતા. આ કેમ્પમાં રક્તદાતાઓ બહોળી સંખ્યામાં હાજર રહીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ મેગા રક્તદાન કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં રોટરેક્ટના હોદ્દેદારો સહિત રોટરી ક્લબના મેમ્બરો જોડાયા હતા. રોટરી ક્લબ ભુજનો બહુ આભાર માનું છું કે એમને મારા પપ્પાના નામે રોટરી સમાનાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. એના માટે ખૂબ ખૂબ આભાર તમને. રોટેરિયન ડૉક્ટર અઝીમભાઈ શેઠની સ્મૃતિમાં અને તેમના પરિવારના સહયોગથી આજે મેગા રક્તદાન કેમ્પનું રોટરી હોલ ભુજ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ મેગા રક્તદાન કેમ્પમાં હાલ સુધી બહુ જ બહોળો પ્રતિસાદ મળેલ છે અને લગભગ 50 જેટલી બોટલો 2 કલાકમાં જ અમે એકત્રિત કરેલ છે. અને આજે સાંજ સુધી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પ ચાલુ રહેશે. તો હું વિનંતી કરીશ કે ભુજવાસીઓ આનો ખૂબ જ લાભ લે. રોટરી ક્લબ અને ઇન્ડિયન ક્લબ બંનેના સંયુક્ત ઉપક્રમે રોટરીયન અઝીમ ડૉક્ટર અઝીમ શેઠની સ્મૃતિમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમને ભુજની જનતાનો ઘણો બધો સહયોગ મળ્યો છે. અત્યાર સુધી 50 જેટલી બોટલો થઈ ગઈ છે અને હજી પણ આ રક્તદાતાઓ આવી રહ્યા છે અને સાંજ સુધી ઘણી બધી બોટલો હજી એકત્ર થશે તો અમને વિશ્વાસ છે. બંને ક્લબના સંયુક્ત પ્રયાસથી આ મેગા રક્તદાન કેમ્પ છે ખૂબ સફળ રહ્યો છે અને એમાં અમને બધાનો સહકાર ખૂબ સારો મળી રહ્યો છે.